ગુજરાતના 74 તાલુકામાં મેઘો મન મૂકીને વરસ્યો, વલસાડમાં 10 ઇંચ વરસાદ, આજે આ જિલ્લામાં એલર્ટ। ગુજરાતના 74 તાલુકામાં 8 ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો, જેમાં વલસાડમાં 10 ઇંચથી વધુ, ઉમરગામમાં 7 ઇંચથી વધુ, નવસારી જિલ્લાના ખેરગામમાં 8 ઇંચથી વધુ, ગણદેવીમાં 8 ઇંચથી સહિત તમામ તાલુકામાં સારો વરસાદ પડતા નદીઓ બે કાંઠે વહેતી થઈ છે। આ દરમિયાન હવામાન વિભાગ દ્વારા આગામી 6 દિવસ ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે। બીજી તરફ સાયક્લોનિક સર્ક્યુલેશન થતાં રાજ્યના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યના દક્ષિણ ભાગોના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, જેમાં ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, નવસારી અને વલસાડ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આ ઉપરાંત યલો એલર્ટ અંતર્ગતના જિલ્લામાં રાજકોટ, જૂનાગઢ, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, સુરત અને તાપી સહિતના પૂર્વ દક્ષિણ ભાગના વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે। આ ઉપરાંત રાજ્યના ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત મળીને કુલ 18 જિલ્લામાં વરસાદનું પ્રમાણ નહિવત જોવા મળશે। આગામી દિવસોમાં રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે હવામાન વિભાગ દ્વારા દરિયાકાંઠાના વિસ્તારોમાં 35 થી 45 કિલોમીટર પ્રતિ કલાક પવનની ગતિ રહેવાની શક્યતા સામે લોકોને સતર્ક રહેવા જણાવ્યું હતું। આ સાથે માછીમારોને દરિયા ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।